ઓગસ્ટ 2024માં કાલોલ તાલુકામાં એક કાતોલ ગામે જે ફરિયાદ ઉપસ્થિત થયેલી હતી બનાવટી પ્રોપર્ટી કાર્ડ બાબતે, એ બાબતે ફરિયાદના આધારે તપાસ કરતા માલુમ પડેલ કે પંચમહાલ જિલ્લામાં આવા પ્રોપર્ટી કાર્ડ બનેલા છે. આ પ્રોપર્ટી કાર્ડ બનાવટી કરતા પણ એ નિયત પ્રક્રિયા અનુસર્યા વગર બનાવવામાં આવેલા છે. આ બાબતે જ્યારે ફરિયાદ ઉપસ્થિત થઈ ત્યારે આપણા સ્ટેટના સેટલમેન્ટ કમિશનર કચેરી તરફથી એની તપાસથી વિગતવાર તપાસનો અહેવાલ થયો અને અહેવાલ અનુસંધાને જિલ્લા કલેક્ટર સાહેબ કલેક્ટર કચેરીને સૂચના અપાવી કે આ પ્રક્રિયા અનુસર્યા વગર પ્રોપર્ટી કાર્ડ બનેલા છે, તો એને રદ કરી રિવિઝનમાં લઈ રદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી. એ અનુસંધાને અહીંયાથી 2866 જેટલા પ્રોપર્ટી કાર્ડ જે બનાવટી ના કહી શકાય પણ નિયત પ્રક્રિયા અનુસર્યા વગર બનાવવામાં આવેલા છે, એટલા માટે એને રદ કરવામાં આવેલા છે. અહીંયાથી લેન્ડ ડિવિડન્ડ કોડ કલમ 211 અને ડીએલઆર શ્રી, એસએલઆર શ્રી અને સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટને હુકમ કરવામાં આવ્યો છે કે આ જે પ્રોપર્ટી કાર્ડ રદ થયા છે એને પુનઃ નિયત પ્રક્રિયા અનુસરી અને તાત્કાલિક એને નવેસરથી જનરેટ કરવા માટે સૂચના આપવામાં આવી છે. એનો અઠવાડિક અહેવાલ પણ અમે મંગાવ્યો છે અને એ કાર્યવાહી ટૂંક સમયમાં પૂરી થશે.